નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના ઉપલેટામાં લાંબા સમય બાદ વરસાદી ઝાપટું પડ્યું છે। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદી ઝાપટું પડ્યું છે। રાજકોટના ઉપલેટાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે। વરસાદથી ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી ગઈ છે। જ્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પણ ક્યાંક ને ક્યાંક છવાઈ। ઉકળાટ ગરમીથી લોકોને આંશિક રાહત મળી। તો ભાવનગરના મહુવામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મહુવામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ છવાયો હતો। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં દેવળિયા સહિત અનેક ગામોમાં વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો મહુવાના બગદાણા પંથકમાં પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગરના મહુવાના બગદાણાથી આ સમાચાર। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બગદાણા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી સવારી જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો। બગદાણા મોણપર ગામે વરસાદનું આગમન થયું। લાંબા વિરામ બાદ બગદાણામાં વરસાદી માહોલ જામ્યો। તો જામનગરના ધ્રોલથી સમાચાર સામે આવી રહ્યા છે। ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। સમાચાર જામનગરના ધ્રોલથી સામે આવ્યા। ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, જેમાં ચેરમેન પદે રસિકભાઈ ભંડેરી બિનહરીફ ચૂંટાયા। વાઇસ ચેરમેન પદે મયુરસિંહ જાડેજા બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે રસિકભાઈ ભંડેરી 5મી વખત ચેરમેન બન્યા છે। તો ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ 2.5 વર્ષ પહેલા ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થઈ અને 2.5 વર્ષ પૂરા થતા આજરોજ પાછા 2.5 વર્ષ માટે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી થઈ। એમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ દ્વારા મને સભાપતિ યાર્ડ માર્કેટિંગ યાર્ડ ધ્રોલના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાની નિમણૂક કરી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને લઈને રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડાએ રાજ્ય સરકાર સમક્ષ ઘાસચારા વિતરણની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી। આ મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવતા ટીલાડાએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરશે। જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે, જેમાં જામનગર શહેરના 2 અને દ્વારકાથી 1 દર્દીનો સમાવેશ થાય છે। ત્રણેય દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને જીજી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે। રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી। આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે।
અમરેલીના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ બાગોયા માર્ગ પર ફુલઝર નદી પર અંદાજે ₹10 લાખના ખર્ચે બનાવાયેલો નવનિર્મિત પુલ ઉદ્ઘાટન પહેલા જ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો. ઘટનાને પગલે કામની ગુણવત્તાની સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પુલ તૂટી જતા બંને બાજુના 100થી વધુ ખેડૂતોને ખેતીની સિઝનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેતરો સુધી પહોંચવા માટે આશરે 10 કિલોમીટરનો વધારાનો રસ્તો કાપવો પડી રહ્યો છે. અમારા ગામમાં કૃષ્ણગઢમાં રોડ ડામ બન્યો છે, પુલ બન્યો છે. એ પુલ મિતિયાળા, કૃષ્ણગઢ, અભરામપરા, બગોયા એ બધાને જોડતો પુલ હતો. એ પુલને 3 થી 4 લાખ રૂપિયામાં એ બનાવીને વહી ગયા છે અને અત્યારે એક જ પૂર આવ્યું, એક પૂરે બધું તણાઈ ગયું. અત્યારે કાશી માટી નાખી અને એ રસ્તો કરે છે. 25 ખેડૂત વાયવા વગરના બેઠા છે. ખાણોમાં કચરો, કચરામાં મેડિકલ વેસ્ટ અને લોકોના જીવ પર ઊભું થયેલું જોખમ. જૂનાગઢના ધણફુલિયામાં સામે આવેલી તસવીરો અનેક ગંભીર સવાલ ઉભા કરે છે. આખરે કોણ કરી રહ્યું છે આ ગેરરીતિ? જવાબદાર કોણ અને કાર્યવાહી ક્યારે? જોઈએ આ ખાસ અહેવાલમાં. ધણફુલિયાના ખાણોમાં કચરો કે કૌભાંડ? ખાણોમાં મેડિકલ વેસ્ટનો ખેલ? ધણફુલિયામાં ઝેરી કચરાનો કાંડ? ખાણોને બનાવાઈ ગેરકાયદે ડમ્પિંગ યાર્ડ? લોકોના જીવ સાથે કોણ કરી રહ્યું છે ખેલ? કચરો ઠાલવવાનો કાળો કારોબાર? નિયમોને નેવે મૂકી કોણ ફેંકે છે મેડિકલ વેસ્ટ? ખાણોમાં ઝેરી કચરો, જવાબદાર કોણ? તપાસના આદેશ છતાં સવાલો યથાવત. આ છે જૂનાગઢના ધણફુલિયાની ચોંકાવનારી તસવીરો. અહીં વિકાસ નહીં પરંતુ બેદરકારીના ઢગલા ઊભા થઈ ગયા છે. ગામની ખાણોમાં બેફામ રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ કચરામાં મેડિકલ વેસ્ટ પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો. મેડિકલ વેસ્ટ એટલે એવો કચરો જેનો નિયમ મુજબ વૈજ્ઞાનિક રીતે નિકાલ થવો જોઈએ. પરંતુ જો આ જ કચરો ખુલ્લી ખાણોમાં ઠાલવવામાં આવતો હોય તો તે માત્ર નિયમોનો ભંગ નથી પરંતુ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથેનો ખુલ્લેઆમ ખેલ છે. સવાલ એ છે કે આ કચરો અહીં સુધી પહોંચ્યો કેવી રીતે? કોણ છે આ સમગ્ર ખેલનો સૂત્રધાર? જવાબદાર વિભાગો શું કરતા હતા? અને જો આ ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હતી તો તંત્રની આંખ કેમ બંધ રહી? ગ્રામ પંચાયત ધણફુલિયા તરફથી એવી રજૂઆત મળી છે કે જે લાઇમસ્ટોનની ખાણ છે એની અંદર કચરો ડમ્પ કરવામાં આવે છે. જે કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાંથી જે કોન્ટ્રાક્ટર હોય છે એના કોન્ટ્રાક્ટર દ્વારા જે અન્યત્ર નિકાલ કરવાનો હોય છે એ આ જે ખાડા કરવામાં આવેલા હોય છે માઇનિંગ માટે એ ખાડામાં નાખવામાં આવી રહ્યા છે એવી રજૂઆત મળી છે. તપાસ કરવામાં મામલતદારશ્રીને મોકલી છે. તપાસની અંતે કાર્યવાહી કરવામાં આવશે. ધણફુલિયા ગ્રામ પંચાયતે આખરે લેખિત ફરિયાદ કરી. ફરિયાદ બાદ પ્રાંત અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા. પરંતુ લોકો કે શું માત્ર તપાસના આદેશોથી વાત પૂરી થઈ જશે કે પછી આ વખતે ખરેખર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે? કારણ કે અહીં પ્રશ્ન માત્ર કચરાનો નથી, પ્રશ્ન છે લોકોના આરોગ્યનો, પ્રશ્ન છે પર્યાવરણના વિનાશનો અને પ્રશ્ન છે તંત્રની જવાબદારીનો. જો ખરેખર મેડિકલ વેસ્ટ ખાણોમાં ઠાલવવામાં આવતો હોય તો તે એક ગંભીર બેદરકારી જ નહીં પરંતુ કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે. હવે તપાસમાં સત્ય બહાર આવશે કે ફરી એકવાર આખો મામલો ફાઇલોમાં જ દબાઈ જશે. ધણફુલિયાના લોકો હવે જવાબ માંગે છે. ખાણોમાં કચરો કોણે ઠાલવ્યો? મેડિકલ વેસ્ટ અહીં સુધી પહોંચ્યો કેવી રીતે? અને સૌથી મોટો સવાલ, લોકોના જીવ સાથે ખેલ કરનાર સામે આખરે કડક કાર્યવાહી ક્યારે થશે? હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. હળવદ તાલુકાના ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી ડોક્ટર ચતુર ચરમારીએ પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ તેમની મહામંત્રી તરીકે નિમણૂક જાહેર થઈ હતી પરંતુ અચાનક રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક શરૂ થયા. હાલ તેઓ ગુજરાત યુવાડિયા કોળી સમાજના પ્રવક્તા તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ઈદના દિવસે વેલનાથ બાપુના, અમારા ચુવાડિયા કોળી સમાજના સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ હોય અને આ જ વિસ્તારના અમારા જ સમાજના સાંસદ હોય અને એ રેલીની મંજૂરી ન અપાવી શકતા હોય ત્યારે સમાજમાં ખૂબ રોષ હોય. ગુજરાત રાજ્ય
ચુવાડિયા કોળીના પ્રવક્તા તરીકેની મારી સામાજિક જવાબદારી છે અને જો સમાજની આવી જવાબદારીમાં હું ખરેખર આ મંજૂરી ન અપાવી શકતા હોય અમારા નેતાઓ, ત્યારે ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અને સાથે જ મારા મહામંત્રી પદે જે ઓબીસી સેલના હળવદ તાલુકાના મહામંત્રી પદેથી એ માટે જ રાજીનામું દઉં છું કે આવનારા દિવસોમાં મારે માત્ર સમાજ પહેલાં છે, રાજકારણ નથી કરવું. કોઈ પાર્ટી મારા માટે પહેલાં નથી, સમાજ મારા માટે પહેલા નંબરે છે. હલો બોલો. મેં જેને મહામંત્રી બનાવ્યા હોય, હા, એ જ જબા ઉતારવાના, એને જ ઉતારવાના હે, ઉતરાવાના. તમે હતા અહીંયા ચંદુ સિહોરાના એમ કીધું મેં ઉતારવાના એવું તમે કીધું દિલ્હી મોકલા, ધારાસભ્ય એમ નહીં, મેં તમને સંસદ સભ્ય ના કીધા કે સંસદ સભ્ય ઉતારવાના હે નહીં. આટલો હું જવાબ જ માંગુ છું. હું તમને એ જ કઉ છું, મહામંત્રી પદ મારું રહ્યું ને એ હતું જ નહીં અને મારા પગની પેની બરોબર છે. ચંદુ સિહોરે જ અપાયું છે. આપણે ચંદુ સિહોરે અપાયું હોય ને તો હું પગની પેની બરોબર છે, મને કાંઈ ફેર નથી પડતો. જૂનાગઢમાં ગિરનાર માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો ફિયાસ્કો સામે આવ્યો છે. આજથી શરૂ થનારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકી નથી, જેના કારણે પ્રવાસીઓ પરેશાન બન્યા. ઇન આઉટ સિસ્ટમ અને ક્યુઆર કોડ સહિતની જરૂરી વ્યવસ્થા હજુ સુધી ઊભી કરવામાં આવી નથી. વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાના કારણે મુશ્કેલી વધુ વધી શકે છે. સમગ્ર મામલે વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરત સલાબતપુરા વિસ્તારમાં એક 37 વર્ષના નરાધમે માનવતાની તમામ હદો વટાવી. રાત્રિના સમયે જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી આ નરાધમે એક 61 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ ગુજાર્યું અને આ સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી. જોકે ઘટનાની ગંભીરતાને જોતા સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ પાડોશીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026 ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે. જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે. ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવેલ છે. તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી, તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તુરંત જ પોલીસમાં જાણ કરવી. સુરતના લીબાદ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પર લગ્નની લાલચ આપીને સગીરાનું યૌન શોષણ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. ફરિયાદના આધારે લીબાદ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. સુરતના ઉધના પોલીસે રેલવે સ્ટેશન પાર્કિંગ બહારથી એક મહિલાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તેની પાસેથી 6 કિલો ગાંજો મળી આવતા પોલીસે ગાંજા સહિત કુલ ₹3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે મુખ્ય સૂત્રધાર પુરુષોત્તમ પ્રભાકર ચૌહાણની ધરપકડ કરી છે. આરોપીએ મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણ વિભાગના નામે નકલી દસ્તાવેજો બનાવી સરકારી ક્વોટામાં સસ્તો ફ્લેટ અપાવવાની લાલચ આપીને પીડિત સાથે ₹2.15 કરોડની ઠગાઈ આચરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પુરુષોત્તમ ચૌહાણના 18 જુલાઈ 2026ના સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. સુરતમાં ₹68 લાખની ઠગાઈના કેસમાં 2.5 વર્ષથી ફરાર મુખ્ય આરોપી સંદીપ નાયકને વરાછા પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. ઠગાઈના ગુનામાં આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપતો હતો. ચોક્કસ બાતમીના આધારે બેંગ્લોરમાં દરોડો પાડીને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગરના ગારિયાધારના પચ્છીગામ રોડ પર આવેલા ધ ફોન ઝોન મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગારિયાધાર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ચોરીમાં અન્ય કોઈની સંડોવણી તેમજ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. છરીના ઘા વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને હુમલાનું ચોક્કસ કારણ જાણવા તથા આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી. મોરબીમાં સ્કૂલ બસ અકસ્માત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. અકસ્માતગ્રસ્ત બસનો વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ રજીસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને આરટીઓ ઓડિટ દરમિયાન બસને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં 10 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ડીઈઓએ શાળાની મુલાકાત લઈ તપાસ શરૂ કરી. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાજપના આગેવાન વિરમ સીતાપરા પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિરમ સહિત અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુમલાના કારણો અને હુમલાખોરોની ઓળખ અંગે તપાસ શરૂ કરી. ગીર સોમનાથના વેરાવળના ઈશ્વરિયા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી. વાડી વિસ્તારમાં પાણી વાળવા ગયેલા યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો. હુમલામાં યુવકને માથા, હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી. ઘટનાના પગલે ગામ લોકોએ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારે વન વિભાગ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દેશનો પ્રથમ અતિ આધુનિક ટેકનોલોજી આધારિત રેલવે અંડરબ્રિજ બનાવાઈ રહ્યો છે. ઉધના યાર્ડમાં રેલવે ટ્રેકની નીચે લોખંડનું નાળું માત્ર 6 કલાકમાં સ્થાપિત કરવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાશે. આ માટે બહારથી વિશાળ ક્રેન અને જેસીબી સહિતના ખાસ મશીનો મંગાવવામાં આવ્યા છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આટલી ઝડપથી આરયુવી બનાવવાનો આ પ્રથમ પ્રયોગ માનવામાં આવી રહ્યો છે. जब हम बनाते हैं एक आरओबी बहुत समय लगता है, एक रोड अंडरब्रिज बनाते हैं उसमें भी समय लगता है. तो ये एक पहली बार ऐसी पहल की जा रही है जिसमें स्पीड ऑफ कंस्ट्रक्शन को बहुत तेजी से बढ़ाते हुए क्या हम जल्दी से एक पेडेस्ट्रियन सबवे बना सकते हैं. तो ये हमें बताया गया कि रेल मंत्रालय द्वारा ये पहल की गई थी और बॉम्बे डिवीजन में सूरत स्टेशन में ये पहली बार किया जा रहा है. L&T को ये प्रोजेक्ट दिया गया था जिसमें कि उन्होंने एक डिजाइन किया है गैल्वेनाइज स्टील का कोरुगेटेड शीट्स यूज करते हुए एक आर्च्ड पेडेस्ट्रियन सबवे बनाएंगे. तो आप समझे कि ये अगर ट्रैक जा रहा है तो उसका ट्रैक को हम काट के हटा देंगे, एक गड्ढा कर देंगे, उसकी जगह एक आर्च बना देंगे, एक आर्च को रख देंगे. उसके नीचे से पाथवे है वो तैयार हो जाएगा हमारा और उसके मिट्टी भर करके फिर से हम ट्रैक को जोड़ देंगे. અમરેલીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને ઝડપી અમલમાં મૂકવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે ઉડાન યોજના હેઠળ એરપોર્ટની કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થતાં અમરેલી અને આસપાસના વિસ્તારના વેપાર, પ્રવાસન, રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન મળશે તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસની નવી દિશા મળશે. મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ એમને એક વિધિવત રીતે વ્યવસ્થિત જાણકારી સાથેનો પત્ર મેં એમને સબમિટ કર્યો છે. અગાઉ પણ પત્ર લખ્યો હતો જેના કારણે એરપોર્ટનું સર્વે અને ડેવલપિંગ માટેના જે મુદ્દાઓ બાકી હતા એમનું પણ સર્વે થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા ઝડપથી થાય એના માટે ફરી વખત મેં આવતીકાલે પત્ર લખ્યો છે અને અમરેલીનું એરપોર્ટ સારી રીતે ડેવલપ થાય, એનો રનવે જે અત્યારે રનવે છે ટૂંકો છે, રનવે મોટો બનાવવામાં આવે, ફરતી બાજુ ગ્રીનફિલ્ડ એટલે કે વૃક્ષારોપણ થાય અને મોટી દિવાલ બનાવવામાં આવે, એક સારું અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવે.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.